નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે હમણાં જ તમે લોકોને ખ્યાલ હશે કે જે એ લોકોનું રિઝલ્ટ આવ્યું હતું. હવે એ વિદ્યાર્થીઓ 1-2 માર્ક્સ માટે ફેલ થયા છે. તો એ વિદ્યાર્થીઓ મને પૂછતા હતા, કોમેન્ટ કરીને કહેતા હતા કે સર જે અમે લોકોને રીચેકિંગ કેવી રીતે કરાવવું છે, અથવા જે અમે લોકો રીચેકિંગ ક્યાંથી કરાવી શકીએ છીએ. તો તમે લોકોને અહીંયા બધી જ ડિટેલ મળી જશે. એ માટે શું કરવાનું રહેશે, આપણું ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરીને રાખજો વિદ્યાર્થીઓ. તમારી બધી જ આવી જ માહિતી તમે લોકોને મળશે. તો પહેલાં આપણે GSEB પર જે ઓફિશિયલ વેબસાઇટ છે અહીંયા આવી ગઈ છે. તમે લોકો જોઈ શકો છો GSHEB, જે ધોરણ 12માનું રિઝલ્ટ તમે લોકોને અહીંયા મળી જશે. તો તમે લોકો અહીંયા ટેપ કરી લેજો વિદ્યાર્થીઓ. તો આ જે તમારું રિઝલ્ટનું પોર્ટલ ઓપન થઈ ગયું. તો અહીંયા જે તમારે ડરવાનું કશું જ નહીં. જે તમે લોકોને GSEBનો લોગો દેખાતો હશે, અહીંયા ટેપ કરવાનું રહેશે વિદ્યાર્થીઓ. તો તમારું જે પોર્ટલ ઓપન થઈ જશે વિદ્યાર્થીઓ. અહીંયા જે તમે લોકો જોઈ શકો છો, ઘણા બધા પોર્ટલ છે, બોર્ડ વેબસાઇટ છે, સ્કૂલ રજિસ્ટ્રેશન છે, ટીચર રજિસ્ટ્રેશન છે, ન્યૂ સ્કૂલ એપ્લિકેશન છે, ન્યૂ ક્લાસ રજિસ્ટ્રેશન 2023. અને તમે લોકો નીચે અહીંયા જોઈ શકો છો ધોરણ 12માનું વિજ્ઞાન પ્રવાહનું માર્ચ 2024 ગુણ ચકાસણી. અને જે તમે લોકો અહીંયા જોઈ શકો છો કે જે તમારું રીચેકિંગનું ધોરણ 12માનું અહીંયા મળી જશે. અને વિદ્યાર્થીઓ ધોરણ 10માનું અહીંયા મળી જશે. તમે લોકોને આ દેખાતું હશે. આ જે પોર્ટલ તમારું છે, અહીંયા જે તમે લોકો ક્લિક કરશો તો પછી જે તમારું રજિસ્ટ્રેશન ઓપન થઈ જશે ધોરણ 10માનું, કે આપણે કેવી રીતે રજિસ્ટ્રેશન કરી શકીએ છીએ તમારે જે રીચેકિંગ કરાવવા માટે. તો તમે લોકો અહીંયા ટેપ કરી લેજો. તો અહીંયા ટેપ કરીને જે તમે લોકો અહીંયા આવી ગયા આ પોર્ટલ પર તમે લોકો જોઈ લેજો વિદ્યાર્થીઓ. આવી જે પહેલાં તમે લોકોને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે વિદ્યાર્થીઓ. જે તમે લોકો રજિસ્ટ્રેશન પર કરીને અહીંયા ટેપ કરી લેજો. તો જે તમારું રજિસ્ટ્રેશનનું પોર્ટલ ઓપન થઈ જશે. તો આ પોર્ટલમાં તમે લોકો જોઈ શકો છો જે સીટ નંબર, મોબાઈલ નંબર, લેન્ડલાઇન નંબર. હવે મને એક વિદ્યાર્થીઓ કોમેન્ટ કર્યો હતો કે સર જે મોબાઈલ નંબર, લેન્ડલાઇન નંબર શું છે. તો વિદ્યાર્થી અંદર પહેલાં જે લેન્ડલાઇન નંબર રાખતા હતા બધા જ, કેમ કે અહીંયા જે સ્માર્ટફોન સિગ્નલનું પ્રોબ્લેમ હતું તો એ કેબલવાળું ફોન હતું, તો એ હતું. તો હવે જે તમારી પાસે મોબાઈલ નંબર રહેશે તો તમે લોકો મોબાઈલ નંબર અહીંયા યુઝ કરી શકો છો. આને કંઈ મૂકવાની કોઈ જરૂરત નહીં વિદ્યાર્થીઓ. આની જે તમે લોકોને ખ્યાલ હશે, અહીંયા જે જીમેલ આઈડી, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, એડ્રેસ અને પિનકોડ અને તમારી બર્થ ઓફ ડેટ નાખીને રજિસ્ટ્રેશન કરી લેજો વિદ્યાર્થીઓ. પછી જે તમે લોકો લોગિન પર ટેપ કરશો તો તમારું જે લોગિનનું પોર્ટલ આવી જશે. અહીંયા સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને જે તમે લોકો લોગિન કરી લેજો. અને પછી જે તમારું કયા સબ્જેક્ટની રીચેકિંગ કરાવી છે એ સિલેક્ટ કરીને પેમેન્ટ કરી દેજો વિદ્યાર્થીઓ. એવી રીતે જે તમારા લોકો રીચેકિંગનું ફોર્મ ભરાશે વિદ્યાર્થીઓ. આવી જ માહિતી માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક, શેર, કોમેન્ટ કરો અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને જય હિન્દ વિદ્યાર્થીઓ.